મારા નાનીમાની વાર્તા હતી, ઘડપણ કેણીરે મોકલ્યું. મને ઘડપણ નથી ગમતું, મને ઘડપણની બહુ ફરિયાદો છે, આવું મારી નાની કહેતી હતી. બહુ સાચી વાત છે. એ લોકોની જિંદગી એમણે હોમી દીધી આપણા લોકો પાછળ. અરે દોડ જન્મ આપ્યો નહીં, દોડધામ કરીને જિંદગીને ઓકે કરી દીધી, ખર્ચી કાઢી. મારું કુટુંબ, મારી પત્ની, મારા બાળકો, આ બધા દોડધામ કર્યા, ચૂકી ગયા. અચાનક 60 વર્ષે ખબર પડી, આંખ નથી જોતી, કાન નથી સાંભળતા, જીભમાં બોલવામાં થોતવાઈ જવાય છે, હાથ પગ આપણે જ્યારે ઊંચા કરવા હોય ત્યારે નથી થતા. ઓ માય ગોડ, બ્લડ પ્રેશર ઓકે નથી, શુગરમાં લોચા છે, પેશાબ પણ ટાઈમસર નથી થતો, સંડાસ પણ ટાઈમસર નથી થતો. ફરિયાદો શરૂ થઈ ગઈ. 60-70 વર્ષ વપરાયેલું શરીર અચાનક કિચુડ કિચુડ કરવા માંડ્યું. એના સાંધાઓમાંથી તેલ ખૂટી ગયું. હવે તમારે એને મદદ કરવાની છે, એનો વિશ્વાસ પાછો આપવાનો છે. તમે કરી શકશો, તમે ચાલી શકશો, તમે બોલી શકશો. અરે હતું હશે, આ તો તમારાથી ખવાય, તમે હજી આ કરી શકો. આપવાનો હતો. એના બદલે કુટુંબ પાછળ પડી ગયું. કુટુંબ પાછળ પડી ગયું. હવે સારું લાગે છે તમે 65 વર્ષે અને ગણાવવા માંડ્યું છું. આ સારું ના લાગે આટલા વર્ષે. જરા આજુબાજુ જુઓ, પેલા જુઓ, કેવા પલાંટી વાળીને બેસી ગયા, કેવા છે બધા જુઓ. કુટુંબે શરૂ કરી દીધું. હજી જો એનું નસીબ હશે તો પેન્શન આવતું હશે, કાં તો એની બચતોના પૈસા હશે, એમાંથી જીવવાનું હશે, તો કુટુંબની દાનત એની પર થઈ જશે. આપણે કુટુંબ ચૂકી ગયા. એની હિંમત આપવાની છે. આ તો પૈસા છે, તો પૈસા નથી એવા કેટલા બધા લોકો છે અને ગળા થઈ ગયા. તો એ વખતે કુટુંબે એનો આત્મવિશ્વાસ વધારવાનો છે. તમે બધું જ કરી શકો, તમારે બધું જ કરવાનું છે અને તમે કરશો. એમાં અમે તમારી જોડે છીએ. બોલો શું કરવું છે? યાત્રાએ જવું છે, ફરવા જવું છે, નવા કપડાં લેવા છે, ચાલવા જવું છે, પિક્ચર જોવા જવું છે, ટીવી જોવું છે, તમે કહો એ કરીશું. તમે ચિંતા ન કરો. અરે હોટલોમાં જવાય, થોડું ખાજો, ચલો. પપ્પાજી સવારે દૂધ પીવો ગરમ, સાંજે જ્યુસ પીવો, નહીં ચાલે. દર 10 દિવસે 15 દિવસે મેડિકલ ચેકઅપ કરવું પડશે. પપ્પા આપણે ચેકઅપ કરીએ, કશું નથી. હાથ દુખે છે, પગ દુખે છે, દવા લઈશું. શું છે? કુટુંબ જો આવી રીતે ઉભો રહી જાય, એની ચા, એનો નાસ્તો, એની તંદુરસ્તી, એનું મનોરંજન અને એની મેડિકલ એની જોડે જો ઉભું રહી જાય, તો સાહેબ વૃદ્ધત્વની ફરિયાદ હોય જ નહીં. તો વૃદ્ધત્વ ઇઝ અ સેલિબ્રેશન. ગજબ થઈ જાય, કોઈ અફસોસ ના થાય. અરે સર, જુવાની કરતા વૃદ્ધત્વમાં જે જીવવાની મજા છે, કારણ જુવાની છે એનામાં તાકાત છે, પણ અનુભવ નથી, જીવનનો અનુભવ નથી. અને વૃદ્ધત્વને તમે સાચવી લો સાહેબ. 60, 70, 80 દિવાળી જોઈ છે, હોળી જોઈ છે, ઉત્તરાયણ જોઈ છે. એને જિંદગી દરેક તબક્કે જોઈ છે, એક એક ઠોકર ખાઈને જોઈ છે. એમાંથી કેવી રીતે ઉભ્યો છે એને ખબર છે. વૃદ્ધત્વ શણગાર બની જાય, એ મસ્ત જીવતો થઈ જશે. અને બહુ સાચું કહું ને, એકવાર સાચવી જુઓ સાહેબ, સાચવી જુઓ, સાચવી જુઓ. બોલ્યા વગર અહીંથી ગરીબોની આંતરડી ઠરશે ને, એવી રીતે વૃદ્ધોની આંતરડી ઠરશે ને. કોઈના બાપની તાકાત નથી. તમારી 10 પેઢી સુધારી દેશે વૃદ્ધત્વ. પણ સવાલ છે કુટુંબ. કુટુંબ જોડે ઊભું રહી જાય અને જુઓ તમે વૃદ્ધત્વ કેવું ઝગમગાવે છે એની જિંદગીને. પૂરા સંતોષ સાથે. એક પણ વૃદ્ધ નિરાશ થઈને નહીં મરે, ગાશે. અરે વૃદ્ધત્વ રોજ મોકલો,
એ તો શોભા છે મારી.